છે આણંદ જિલ્લા કલેક્ટરનું નિવેદન બ્રિજને નુકસાન થવાથી મુશ્કેલી ઊભી થઈ છે। બ્રિજ પર ભારે મશીનરી લઈ જઈ શકાય એમ નથી તો ટ્રકને ખસેડવી કે નદીમાં ધકેલવી હાલ શક્ય નથી। નિષ્ણાતો સાથે આ મામલે ચર્ચા ચાલી રહી છે। તો બ્રિજ પર ભારે મશીનરી હાલ પૂરતી ત્યાંથી ખેંચવાનું અને અથવા તો નીચે ધકેલવાનું આ બંને બાબતમાં તાંત્રિક રીતે અત્યારે હેવી મશીનરી ત્યાં યુઝ કરી શકાય તેમ નથી, પરંતુ સરકારશ્રી તરફથી આજે પણ ગઈકાલે પણ આરએનબી મેકેનિકલ તરફથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ મેકેનિકલ તરફથી નિષ્ણાંતો સાથે આવીને અત્યારે મોડેલિટીઝ વર્કઆઉટ કરવામાં આવી રહી છે, જેના આધારે આગળ કઈ રીતે કોઈ પણ જીવના જોખમ વગેરે આ કામગીરી કરવાની સૌથી અગત્યની બાબત છે। અત્યારે જો આપણે ત્યાં હેવી મશીનરી લઈને જઈએ તો એકચ્યુઅલી બ્રિજ સ્ટ્રક્ચરને આ ડેમેજ પછી બાકી જે સ્ટ્રક્ચર છે આમાં પણ શું નુકસાની થયેલી છે આપણે બહારથી દેખાતી રીતે જાણી શકાતા નથી। તો આના માટે અત્યારે નિષ્ણાંતોએ આરએનબી મેકેનિકલના આરએનબી સિવિલના ગાંધીનગરથી જે અધિકારીઓ આવેલા છે એ મોડેલિટીઝ વર્કઆઉટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ટ્રકનો પણ એક ઉકેલ લાવવામાં આવશે। તો આ મામલે થોડા દિવસ ટેન્કર માલિક રમાશંકર પાલનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમનો આરોપ હતો કે ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી। ટેન્કર પર 40 લાખની લોન લીધી છે, 85,000નો હપ્તો દર મહિને આવે છે। વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત। માલિકે ભારે હૈયે કહ્યું કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો। મારો ગાડી જેથી બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઉં તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું। હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ। તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું ત્યાં ને કાઢીને આપી દે મારે ચાલુ થઈ જાય, અને ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈ ને બધાને ચાલુ થઈ જાય। નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમાને હું લડી લઈશ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયાનો નિર્ણય કરાયો છે, જેને પગલે નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રિજ બંધ કરી દેવાયા છે, જેથી મોટા વાહન ચાલકોનો ચક્રાવો વધી ગયો છે। હાલ 6 મુખ્ય બ્રિજ બંધ કરાતા રાજપીપળાથી અંકલેશ્વર કીમ કોસંબા ઝંખવાવ વાડી થઈને અંદાજિત 170 થી 250 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડી રહ્યું છે। વળી લોકો પાસેથી ઊંચા ભાડા વસૂલવામાં આવી રહ્યા છે, જેથી રોષનો માહોલ છે। તો આ તરફ જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરતા તાત્કાલિક ઝડપથી રિપેર કરી આ બ્રિજ ખુલ્લા મૂકવા અને જ્યાં સુધી રિપેરિંગનું કામ ચાલે ત્યાં સુધી નાની બસો મૂકી બાળકોને સ્કૂલે પહોંચાડવા અને નાના વાહનોમાં અનાજ ખાતર વસ્તુઓ પૂરી પાડવા સૂચના આપી છે। નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે, જેના કારણે બસો બંધ છે, માલવાહક વાહનો આવતા બંધ થયા છે। તો આમ જોઈએ તો ડેડિયાપાડા ગુજરાતનો એ છેવાડાનો તાલુકો છે, વિધાનસભા છે। સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટ ઓફ થાય છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું। તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે। બસો જતી નથી અહીં સુધી, બસો અટકાવી દેવામાં આવી છે કેમ કે રસ્તાના કામકાજના કારણે, એટલે પછી જવાનું અમને બહુ મુશ્કેલી પડી રહી છે એમ। તો બધા પ્રાઇવેટ વ્હીકલ કરીને જાય છે, એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે। રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા બાજુ જે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડીને ડાયવર્ઝન આપેલું છે તે આશરે એસટી બસને 150 કિલોમીટર જેટલું ડાયવર્ઝન થાય છે, જે કારણોસર મુસાફર ડેડિયાપાડા સાગબારા બાજુના મુસાફરો કોઈ અટવાય ના। આથી રાજપીપળાથી મોવી સુધી આપણે સંચાલન કરીએ છીએ અને એ મોવી સુધીની ટ્રીપોનો પણ આપણે વધારે જે દિવસ દરમિયાન ચાલતી હતી તેના કરતાં બીજી વધારાની ટ્રીપો પણ ચાલુ કરી છે, જેથી મોવી સુધી મુસાફરો પહોંચી શકે। ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરના જે જર્જરિત બ્રિજો છે તેને બંધ કરવામાં આવ્યા। ખાસ વાત કરીએ તો અમારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની ડેડિયાપાડા અને સાગબારા જતા જે તમામ રસ્તાઓ છે જ્યાં જર્જરિત બ્રિજ છે જેમને બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે જે મુસાફરો છે જેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા આવતા જે વિદ્યાર્થીઓ છે જે અટવાઈ જાય છે અને જેને અટવાતા સ્કૂલે નિયમિત ના પહોંચતા તે લોકો રોષે ભરાય છે।
2 દિવસ પહેલાં જ આ વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન પણ શરૂ કર્યું. રાજપીપળા ડેપોમાંથી કોઈ બી બસ જે હતી એને જવા ન હતા દેતા. પરંતુ વાત છે કે જે ડેડિયાપાડા અને સાગબારા જવા માટે હવે અંકલેશ્વર રહીને જવું પડશે, એટલે કે 250 કિલોમીટરનો ફેરાવો કરી અને વિદ્યાર્થીઓ સાગબારા ડેડિયાપાડા પહોંચવાની વાત છે. ત્યારે જે બસો છે જે બંધ કરી દેવામાં, ભારે વાહનો બંધ કરી દેવાના કારણે હાલ વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પણ ના આવતા, ગ્રામજનો પણ સમયસર રાજપીપળા શહેર સુધી ના આવતા રોષે ભરાય છે. ત્યારે હવે એ લોકોની માંગ છે કે વહેલી તકે જે બસો છે એ નિયમિત ચાલુ થાય, કાં તો મિની બસો શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતની ધરતી. હિમાચલ પ્રદેશના સોલનમાં ભયાનક ભૂસ્ખલન. કંડાઘાટ મમલેગ રોડ બંધ થતા વાહન વ્યવહાર ઠપ. ભૂસ્ખલનના કારણે રસ્તા પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો ધસી પડ્યા. ભૂસ્ખલનનો લાઈવ વિડીયો આવ્યો સામે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો લાઈવ વિડીયો આવ્યો સામે. કુલ્લુ જિલ્લાના અનીના ચવાઈના બાલિયોલમાં ભૂસ્ખલન. ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન. રોડ રસ્તા પર ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારને અસર. રાજસ્થાનના બુંદીમાં ધોધમાર વરસાદથી નદી ગાંડીતુર. નદીના પ્રવાહમાં ફસાયેલા પશુઓને ગૌરક્ષકોએ બચાવ્યા. તાલોડા વિસ્તારમાં ગૌવંશ નદીના પ્રવાહમાં ફસાયો હતો. જીવના જોખમે ગૌરક્ષકોએ ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી. છત્તીસગઢના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ. ધુનઘુટ્ટા નદી પાર કરતી વખતે વૃદ્ધ પૂરમાં ફસાયો. નદી પાર કરતી વખતે અચાનક પૂર આવ્યું. સુરગુજા જિલ્લાના મેનપટ બ્લોકમાં પૂરનો પ્રકોપ. કલાકો બાદ વૃદ્ધ વ્યક્તિ નદીના પૂરમાંથી બહાર નીકળ્યો. સુરક્ષિત બહાર આવી જતા રાહતનો શ્વાસ લીધો. ઘરે પરત ફરતી વખતે વૃદ્ધ પૂરમાં ફસાયા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનરાધાર વરસાદ. ટોંક જિલ્લામાં સતત વરસાદને કારણે મોતીસાગર ડેમ છલકાયો. ડેમ પર બનેલા 13 ટાવરમાંથી પાણી વહ્યું. પ્રવાસીઓની સંખ્યા વધી. ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમના જોખમી વિસ્તારમાં કેટલાક લોકો સ્નાન કરતા નથી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીમાં વાંકાનેરમાં ડિમોલિશનની કામગીરી. ગેરકાયદે મકાનો પર ફર્યું તંત્રનું બુલડોઝર. પાણીના નિકાલની જગ્યા પર ખડકી દેવાયા હતા મકાનો. તો 25 વારિયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું છે. ગેરકાયદે ખડકાયેલા 8 પાકા અને 6 કાચા મકાનો તોડી પડાયા છે. તો વાંકાનેર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવશે. વાંકાનેર નગરપાલિકા દ્વારા 25 ચોરસ મીટરની જગ્યાઓ ઉપર જે પાણીના નિકાલ ઉપર જે દબાણો થયા હતા 8 આસામીઓને એને નોટિસ આપી હતી અને પાણી નિકાલ ઉપર જે મકાનો હતા એ આજે પોલીસ બંદોબસ્ત સાથે ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને નગરપાલિકાના સ્ટાફ સાથે એ દબાણો દૂર કર્યા છે. હાલ વાવણી અને ડાંગરની રોપણીના જરૂરિયાતના સમયે જ ખાતરની ઉણપ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ડેપો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જરૂરિયાત સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં યુરિયા અને ડીએપી સહિત અન્ય ખાતરની અછતને લઈને રેલી યોજી હતી. આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કલેક્ટર કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને વહેલી તકે ડીએપી અને યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જે ખેડૂતોને હાલાકી પડે છે, યુરિયા ખાતરની ઘટ છે, 20 મળતું નથી, ડાય ડીએપી મળતું નથી, અને એ વરસાદના સમયમાં જ્યારે ખેડૂતોને ખાતરની અછત થતી હોય તો પાક 100% નિષ્ફળ જવાનો. મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ પોતાની વાવણી કરી, માંડ કરીને ડાંગર ઉતાર્યો, જબરજસ્ત કલ્લા વરસાદ થયો, એમાં નુકસાન થયું, છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને ઉપરથી સરકાર એમાં દખલગીરી કરીને ખાતર આપવાની ના પાડે છે. અગર તો ખાતર આપતી નથી, એના કારણે ખેડૂતોને જબરજસ્ત હાલાકી